ચલો આગળ છે 24 અને 36નો લસા શોધો, બરાબર. તો લસા શોધવા માટે શું કરવાનું? પહેલાં 24 અને 36 લખી દો, પછી આ પ્રમાણે લીટી દોરી દો. ચલો હવે 24 કેટલા કરવાના? 24 ભાગ્યા 2. જો અહીંયા જોવાની એકમની સંખ્યા જોવાની, અહીંયા એકમની સંખ્યા જોવાની. જો અહીંયા 4 છે, અહીંયા 6 છે, બરાબર. આ સંખ્યાઓ કેવી છે? બેકી છે. તો એને કેટલા વડે ભગાય? 2 વડે ભગાય. તો 2 વડે ભાગીએ, બરાબર. અહીંયા 2 લખી દેવાના, ભાગ્યા 2 કરવાના. તો 2 24 વડે ભાગીએ તો કેટલા? 2 એકા 2, 0 4, 2 દુ 4, 0, બરાબર. તો કેટલા રહે? 12 રહે. ચલો 36 ને 2 વડે ભાગીએ તો કેટલા રહે? તો 2 એકા 2, 1 વધશે 16, 2 આઠા 16, 0, બરાબર. કેટલા મળ્યા? 18 મળ્યા. ચલો ફરી 8 છે, 2 છે, બરાબર. બેકી સંખ્યા છે, 2 વડે ભગાશે તો 12 ભાગ્યા 2, 18 ભાગ્યા 2. ચલો 2 6 12, 0, 2 9 18, 0. ચલો કેટલા મળ્યા આપણને? અહીંયા 9 મળ્યા, અહીંયા કેટલા મળ્યા? 6 મળ્યા. ચલો ફરી અહીંયા એકી સંખ્યા છે, અહીંયા બેકી સંખ્યા છે. હજી એકવાર 2 વડે ભાગાશે, 6 ને ભાગાશે, બરાબર. તો 2 તરી 6, કેટલા? 0. તો કેટલા મળ્યા આપણને? 3 મળ્યા. ચલો 2 ને, ચલો 9 ભાગ્યા 2 થાય? ના થાય, બરાબર. એટલા માટે શું કરવાના? 9 એમના એમ મૂકી દેવાના. ચલો હવે 3 છે, 9 છે, બરાબર. એકી સંખ્યાઓ આવી ગઈ. હવે એકી સંખ્યા માટે શું કરવાનું? કેટલા વડે ભગાય? 3 વડે ભગાય. ચલો 3 ને 3 વડે ભગાય, 9 ને પણ 3 વડે ભગાય. તો 3 ને 3 વડે ભાગે તો 1 0, બરાબર. 3 તરી 9, 0, બરાબર. તો અહીંયા કેટલા મળ્યા? 3 વડે ભાગ્યા તો 1 મળ્યા અહીંયા, અને અહીંયા 3 મળ્યા. ચલો ફરી 3 છે તો કેટલા વડે ભગાશે? 3 વડે ભગાશે, 1 એમના એમ, ને અહીંયા 3 ભાગ્યા 3 એટલે કે 3 એકા 3, 0, બરાબર. કેટલા મળશે? 1 મળી ગયો. તો જે આ સંખ્યા મળી, આ શું કહેવાય? આપણો લસા કહેવાય, બરાબર. આનો ગુણાકાર કરી દઈએ તો આપણને લસા મળી જાય. તો લસા મેળવી લઈએ. તો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર. હવે 2 2નો ગુણાકાર કરીએ, 2 દુ 4 દુ 8 ગુણ્યા 3 તરી 9. તો 9 આઠા કેટલા થઈ જાય? 72. લસા શું મળે? 24 અને 36નો મળે 72.